ભારત નેપાળ બોર્ડર પર પાલિયા પોસ્ટ પર તૈનાત કચ્છનો જવાન ઘુસપેઠિયાઓના હુમલાથી શહીદ થયો છે। સમગ્ર કચ્છ તથા તેમના મુકામ અબડાસા દુઃખમાં છે। ભારત નેપાળ સરહદની કાજરિયા બોર્ડર આઉટપોસ્ટ પર તૈનાત સબ ઇન્સ્પેક્ટર દીપસિંહ સોઢાની ગુરુવાર સવારે 5 વાગે હત્યા કરી દેવામાં આવી। જ્યારે તેઓ જવાનોની પેટ્રોલિંગને ચેક કરી રહ્યા હતા ત્યારે તેઓ પાછા ન આવતા તેઓને સીમા પર 4 કિલોમીટર પહેલા કાજરિયા ગામ પાસે લોહીથી લોતપોત તેમની બોડી મળી આવી હતી। હત્યા પાછળનું કારણ સરહદ પર સક્રિય તસ્કરો દ્વારા હત્યા કરવાનું મનાઈ રહ્યું છે। થોડા સમય પહેલા જ સબ ઇન્સ્પેક્ટર દીપસિંહ સોઢાએ 7 લાખનો લૂંટનો માલ પકડી પાડ્યો હતો। તેમના મૃત્યુના સમાચાર તેમના ગામ કંકાવટી અબડાસાએ મળતા સમગ્ર ગામ તથા અબડાસા દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યું છે। આજ રોજ ભુજ એરપોર્ટ તેમના શવને માહેરે વતન પાછા લાવ્યા હતા। તેમની સાથે એસએસબીના અધિકારીઓ આવી પહોંચ્યા હતા। અનેક જવાનો ભારતીય બોર્ડર પર શહીદ થતા હોય છે, પરંતુ સરકાર દ્વારા તેમને શું સહાય અપાશે તે જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ કચ્છ ન્યૂઝ, ભુજ। મારું નામ છે ઇન્સ્પેક્ટર લાલજી ગરવા। હું જામનગર સશસ્ત્ર સીમા બલ ટ્રેનિંગ સેન્ટરમાં કાર્ય કરું છું અને આજે અહીંયા ભુજ એરપોર્ટ ઉપર અમારા એક શહીદ સબ ઇન્સ્પેક્ટર દીપસિંહ લક્ષ્મણસિંહ સોઢાને રિસીવ કરવા અમે આવ્યા છીએ। એ 39 બટાલિયન પલિયા લક્ષ્મીપુર ખેરી ડિસ્ટ્રિક્ટમાં કાર્યરત હતા અને એક ઓપરેશન દરમિયાન એમનું અકાળ મોત થયું છે અને વિશેષ એમની ઇન્કવાયરી ચાલુ છે અને એ એક કચ્છી સપૂત હતા। ગુજરાત માટે ગૌરવની વાત છે કે દેશના રક્ષા માટે એમણે પોતાનું જાન નિસર્ગ કરી છે। તો સાહેબ એક એવી વાત આવે છે કે 1 મહિનો પહેલા દીપસિંહે 17 લાખનો એ જે બેલ્ટ છે એ બેલ્ટમાં કન્ટિન્યુ આવું ચાલતું જ હોય છે। દીપસિંહે ખાલી એક નહીં એવા ઘણા કાર્યો કર્યા છે અને બીજા પણ ચોકીઓમાં આવા કાર્ય થતા રહે છે અને એની આ જે મેટર છે એની સાથે કોઈ એનું કનેક્શન નથી અને એ કાર્યો એટલા માટે જ ત્યાં અમારી ફોર્સ લગાડેલી છે ને એ કાર્ય કરે છે। ના કારણ હજી સુધી કોઈ બહાર નથી આવ્યું। એ ત્યાં એવું ગાઢ જંગલ છે અને આ હોંશ છે જે ઝાકળ કહીએ છીએ એનું જ આ સમાજ તત્વો આ કાર્ય કર્યું હોય એવું લાગે છે। બાકી ઇન્કવાયરી અંડર પ્રોસેસ છે। શું માંગ છે શહીદી એળે ન જાય તે માટે? શહીદી માટે તો સ્પેશિયલી આઈ વિલ સેલ્યુટ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબને, આપણા ચીફ મિનિસ્ટર માનનીય આનંદીબેન પટેલજીને કે આ કચ્છી સપૂત આપણા ગુજરાતના સપૂત માટે જેટલું બની શકે એટલું વધુ એમના પરિવારજનોને કંઈ યોગદાન આપવું જોઈએ અને એક એક્ઝામ્પલરી યોગદાન આપવું જોઈએ જેવી રીતે દરેક અધર સ્ટેટમાં અપાય છે। આપણા કચ્છના જ એસએસબીના વીર જવાન એવા દીપસિંહ સોઢા જેઓ સબ ઇન્સ્પેક્ટર તરીકે એસએસબીમાં ફરજ બજાવતા હતા અને જે રીતે જાણવા મળ્યું કે યુપીની નેપાળની બોર્ડર ઉપર એમનું જે રીતે મૃત્યુ થયું, એમની શહીદી થઈ, જેને લઈને આજે એમની ડોટ બોડી આપણે ભુજ એરપોર્ટ ઉપર આપણે રિસીવ કરવા આવ્યા છીએ। તો આપણા સૌ માટે દુઃખની વાત છે કે એક કચ્છનો વીર જામાજ જે દેશના માટે અને આપણા સૌની માટે સરહદ ઉપર એ સુરક્ષા કરી રહ્યા હતા અને એક
અકાળે જે જાણવા મળ્યું છે એ રીતે મૃત્યુ થયું છે એ જાણીને મને પણ ખૂબ દુઃખ થયું છે અને આગામી દિવસોની અંદર જે રીતે એમનું મૃત્યુ થયું છે એના માટે ભારત સરકારની અંદર પણ હું જાણ કરવાનો છું, એમની સાથે પણ ગૃહ મંત્રાલયની સાથે પણ વાતચીત કરવાનો છું અને એમના પરિવારને પાછળથી ન્યાય મળે એના માટે મારા તરફથી આપણા શહીદ વીર અને એમના પરિવાર માટેના પ્રયત્નો રહેશે.